સોમનાથ પ્રભાસ પાટણમાં તંત્રનું મેગા ડિમોલિશન ઓપરેશન, રહેણાંક, વાણિજ્ય અને ધાર્મિક દબાણ દૂર કરવા કાર્યવાહી. જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમની કાર્યવાહી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી. સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો સામે ફરીથી મેગા ડિમોલિશન ઓપરેશન હાથ ધરાયું હતું. સર્વે નંબર 831 પૈકી એકની સરકારી જમીન પર લાંબા સમયથી રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા તંત્ર મેદાનમાં ઉતર્યું છે. કાર્યવાહી દરમિયાન 11 જેટલા રહેણાંક તેમજ વાણિજ્યના હેતુના દબાણો સાથે એક ધાર્મિક દબાણ પણ દૂર કરવામાં આવ્યું. તંત્રની આ કામગીરી જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરાઈ હતી. ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં તે માટે તંત્રએ કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો. સ્થળ પર એક ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 82 પોલીસ જવાનો, 10 ટીઆરબી તેમજ એલસીબી અને એસઓજીની ટુકડીઓ તૈનાત રાખવામાં આવી હતી. કાર્ય માટે 7 જેસીબી, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરી ઉપયોગમાં લેવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જીએસઆરટીસીને ફાળવવામાં આવેલી વધારાની 5000 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરાયા, જેથી તંત્રની યોજનાઓ માટે માર્ગ મોકળો થયો. વેરાવળ મામલતદાર કચેરીના અધિકારીઓએ જણાવ્યું હતું કે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કામગીરી ચાલુ રહેશે. કોઈપણ પ્રકારની દબાણ નીતિ કે રાજકીય દખલને સ્થાન આપવામાં નહીં આવે.